હેલો મિત્રો, જય માતાજી, જય ગુરુ મહારાજ। તો અત્યારે અમે આવી ગયા છીએ ઐઠોર ગામે। તો આજે છે ચોથ, તો ચોથના દિવસે ગણપતિ દાદાનું દર્શન કરવા માટે આવ્યા। તો તમને પણ દર્શન કરાવીએ ગણપતિ દાદાનો। આજે મેળો પણ હોય ઐઠોર ગામે અને ચોથના દર્શન પણ તમને પણ કરાવી લે। જો સસ્તો કપડો, અનેક વસ્તુ આવા આજે ચોથના દિવસે વેચાવા માટે। અહીંયા ગણપતિ દાદાના મંદિર જો એમાં કપડો મોસ્ટ ઓફ વધારે પડતો હોય। જો અનેકવિધ વસ્તુ અહીંયા વેચાવા આવું આજે ચોથના દિવસે। જો અનેકવિધ રમકડો, કપડા, ફળફળાદી, શીલડી તમામ વસ્તુ વેચાવા આવે। ચલો આપણે જઈએ દર્શન કરવા। જય ગણપતિ દાદા, જય ગુરુ મહારાજ। બોલો આજે ચોથનું બોલો। દર મહિનાની 48 ચોથ ગણપતિનો મેળો ભરાય છે। દર મહિનાની 48 ચોથ ગણપતિનો મેળો ભરાય છે। તે પબ્લિક વધારે આવે છે અને દરેક વેપારી આવે છે અને જે વસ્તુ જોવા એ મળી રહે છે। અને ગેટ પર શું કાયમનો મને 9 વર્ષનો અનુભવ છે। એમાં જસોદાબાઈ જોઈ લે પેલા દર્શન કરવા ગયા તો અમે દર્શન કરીને પછી એ જમવા માટે લેવડો દર્શન કરવા પેલા જો તમારે નહીં આવું। હા એ તો વાંધો નહીં। આ પ્રસાદીની દુકાન, દરેક પ્રકારની પ્રસાદી મળે। બોલો મજામાં? દરેક પ્રકારની પ્રસાદી જે વસ્તુ જોઈએ, જીરું, હરિયાળી, મૂર્તિઓ ગણપતિ દાદાની, ગોળ ગણપતિ દાદાને ગોળ ચડાય, ગોળ, ઘી, લાડુ બધું આ દુકાન મળે। જો આ બાજુ બગીચામાં ફળાની વ્યવસ્થા હોય। જો જે કોઈને ચોથ કરી હોય એમને ફરાર વ્યવસ્થા અંદર હોય અને અંદર જો સામે જો ચા વ્યવસ્થા, આખો દિવસ ચા ફ્રીમાં। તો લેડો અમે દર્શન કરવા। ગણપતિ નમો, સિદ્ધિ વિનાયક નમો, ગણપતિ બાપા નમો।
આ બાજુ આવ તારો બેન તો અમે આપણે દર્શન કર્યા. અમે જો અહીંયા 7 જાતનો અનાજ બધો વેણ્યો, બહેનો બધી જો આ એક આસ્થા તો અમે જો દર્શન કરી અને ગણપતિ દાદાના ચોગનમાં બેહવાનું પણ જબરજસ્ત જો બોકડા મૂકેલા જ છે. અમે પણ બેઠા છીએ જો સાઈડ દરેક જગ્યાએ પેલી સાઈડ ખુરશીઓ મંદિરની અંદર. તો અમે જઈએ આપણે જમવા ગણપતિ દાદાનો પ્રસાદ લેવા માટે. જો ગણપતિ દાદાનું જૂનામાં જૂનું સ્થાન આવ્યું જો એક પિંપળના નીચે જો ઉત્પત્તિ સ્થાન આવ્યું ગણપતિ દાદા. મંદિર આ જગ્યાએ નવું બનાવ્યું. જો ગણપતિ દાદાના પ્રસાદનો લાડુ, પૂરી, 2 શાક અને દાળ ભાત.